શું ટેન્શનમાં હો ભાઈ તમે કહો? ઊંઘ આવે તે ઊંઘ આવતી હોય તો ઊંઘી જો. કૂતરો માણસના ગોળે બોલતા હોય તો ચોખ્ખી એમ જ કહી દો કે હેડ હેડ ભાઈ ત્યાં કોમ કર ને મને બેહવા દે શાંતિથી. આજના દિવસે વાળીનાથ મહાદેવના મંદિરે ભાઈ મોટી માત્રામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને મેળો હોય એ રીતના આજે માહોલ હોય છે. તો ભાઈ આપણા અમરસિંહની ઓફિસથી અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. એમને મને ખૂબ જ આનંદ થયો અને અમારું પર્સનલ જે કામ હતું એ પણ પતી ગયું છે. ભાઈ પેટમાં એવું દુખાયા ખરેખર બહુ જબ્બર દુખાયા કે ખબર નહીં તો ઉઈ લે એ વન તો ઊભું અંજી સર હાલજો હો ને. ભાઈ દવાખાને જઈને આવ્યો, ઇન્જેક્શન લીધું તો એ ભાઈ દુખાવો હજુ ઓછો નહીં થયો. હે વાલા મેં ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 84મો અને આજે રવિવારના દિવસે ભાઈ આપણે ઘરે હતા એટલા માટે આપણે ભાઈ ટ્રેક્ટર મસ્ત ધોઈ નાખશું. આ અને પેલું બીજું નેનું રહ્યું એ બંને પહેલાં બતાવી દે. નેનું ટ્રેક્ટર બતાવી દે. પહેલાં આપણે મોટર ચાલુ કરીએ અને પછી મોટરથી પહેલાં હું અહીં ધોઈ દઉં ને પછી મોટર ચાલુ કરીએ પછી મોટરથી આખું ટ્રેક્ટર મસ્ત ધોઈ દઈએ. તું ધોરાવી ને તો શું કરતો તો? કેમ રમતો તો? હા ભહેલો આપણે ફ્રી ફાયર રમતો બંધ કરી ના ભહેલો ભાઈ આપણે ફ્રી ફાયર રમતો તો બોટીઓ ભાઈ રમતા નહીં આવડતું. એક બંદા માટે રહી જતા આ કારણ ભાઈ આપણે ટ્રેક્ટર ધોઈ રહ્યા છે. સાક્ષી વાસણ કશો ભાઈ સાક્ષી ને કટલી 2 જણા વાણ ગઈ અને બેબી તું કરતી હતી બોલું જાય શેતમ જાય ચાલ્યા માટે. અને હા ભાઈ બેઠા બેઠા શીખર હું વિચાર્યા ખબર પડતી નહીં, કોઈ ટેન્શનમાં લાગી ફૂલ. શું ટેન્શનમાં હો ભાઈ તમે કહો? હા ઊંઘ આવે તે ઊંઘ આવતી હોય તો ઊંઘી જો. કશો વાંધો નહીં ભાઈ. બેઠા બેઠા એમ કહે કે ભાઈ હું કદાચ બોલતો હોય ને માણસના ગોળી કૂતરો માણસના ગોળે બોલતો હોય તો ચોખ્ખી એમ જ કહી દો કે હેડ હેડ ભાઈ ત્યાં કોમ કર ને મને બેહવા દે શાંતિથી. તો ચાલો ભાઈ આવા વિચારો મારા અંદર જ છું, બીજા કોઈને અંદર હોય તો કહેજો. તો પહેલાં તું ફ્રી ફાયર રમી રહ્યો હોય તો લેડ આપણે જલ્દી આ ધોઈ દઈએ. તો ભાઈ ચાલો આપણે ટ્રેક્ટર ધોઈ દઈએ. ટ્રેક્ટર ધોઈને પછી થોડા મળીએ આગળ. આપણે ટ્રેક્ટર ધોઈ રહ્યા છીએ અને આ ભાઈ બેઠા બેઠા જોઈ રહ્યા પણ એમ નહીં કહેતા કે ભાઈ ડોલ ભરીને પાણી લઈ આવો ને લેવાડો તમને ટ્રેક્ટર ધોરાવો નહીં તો કહેતા જ નહીં. તો ભાઈ આપણા ટ્રેક્ટર તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખ્યું છે. ટ્રેક્ટર તો જોરદાર ચમકી રહ્યું છે પણ આપણી કિસ્મત નહીં. ટ્રેક્ટર તો ચમકી રહ્યું પણ આપણી કિસ્મત ચાણ ચમકશે એક હજુ ખબર નહીં ભાઈ. યાર આ ભાઈ બેઠા બેઠા એમ કહેતા છે ત્યારે કોમ કર ને ભાઈ સવારમાં બકાળો કરે આગળ મને બગાવો આવી. તો ચાલો ભાઈ જો પેલા ભાઈ જો મોચામાં બેઠા જીવન માટે સ્પેશિયલ ભાઈ મોચો બનાવેલો. ટીલો એ ટીલો ટીલો સાહેબ માન તો નહીં ઓળખતો એ. તો ચાલો ભાઈ આપણે નહીં લઈએ, નહીંને પછી મળીએ. ભાઈ આપણે નહીંને રેડી થઈ ગયા છીએ અને આજનો શું પ્લાન છે? પ્રકાશભાઈ આવે છે મારા મિત્ર, એ પણ યુટ્યુબર જ છે. એમને 8000 જેટલા સબસ્ક્રાઈબર છે. એ મિત્ર અમારા ઘેર આવે છે અને પછી આપણે વિચારીએ કે આજના દિવસમાં શું કરવું છે અને કઈ જગ્યાએ જવું છે અને શું પ્લાન છે. તો ભાઈ પ્રકાશભાઈ આપણા ઘરે આવી ગયા છે. આપણા મિત્ર અને મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ જોતા રહેજો. ક્યાં જવું વગર દર્શન કરવા? વાળીનાથ જવું ને ભાઈ. વાળીનાથનું ધરમ મંદિર અમારા અહીંથી દૂર નથી, તો પહેલાં તો ત્યાં દર્શન કરવા જઈએ. વિચારીએ કે કેટલા વાગે જઈએ. હાલ તો થોડું કામ છે, પહેલાં એ પટાઈ દઈએ અને પછી ત્યાં જઈએ. તો ભાઈ આપણા વાળીનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તો આજે છે મહાશિવરાત્રિ, તો બધાને હાર્દિક શુભકામનાએ. બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ ભાઈ. આજના દિવસે વાળીનાથ મહાદેવના મંદિરે ભાઈ મોટી માત્રામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને મેળો હોય એ રીતના આજે માહોલ હોય છે. તો ચાલો હું તમને દર્શન કરાવું. ભોળાનાથની પ્રસાદી
દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ વિસનગર કેમ જઈ રહ્યા છીએ જોતા રહેજો વિડીયોમાં. તો ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે આપણે અમરસિંહની ઓફિસે આવ્યા હતા. યુવા ક્ષત્રિય સેના વિસનગરના પ્રમુખ અમરસિંહને આપણે મળ્યા છીએ. થોડું પર્સનલ કામ હતું એ માટે. તો ભાઈ આપણે અમરસિંહની ઓફિસથી અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. એમને મળીને ખૂબ જ આનંદ થયો અને અમારું પર્સનલ જે કામ હતું એ પણ પતી ગયું છે. તો ચાલો અમરસિંહ, તમારે કંઈ પણ કામ હોય તો બિંદાસ કોલ કરી દેજો. ચલો તા, જય માતાજી, જય ભગવાન. તો ભાઈ અત્યારે તો વાગે છે કેટલા વાગે પકડાશે? સાંજના 4 જેવા વાગ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. તો ચાલો આજના દિવસમાં શું થાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ ઘણા બધા ટાઈમ પછી ભાઈ વિસનગરમાં રોડ બની રહ્યો છે. ભાઈ આપણે વિસનગરથી ઘરે આવી ગયા હતા. દવાખાનું કેમ થયું? પેટમાં દુખાયા જબ્બર કે દવાખાના બેઠો હો તાર જોડી. ભાઈ પેટમાં એવું દુખાયા ખરેખર બહુ જબ્બર દુખાયા કે ખબર નહીં. ભાઈ આપણે ઇન્જેક્શન લીધું ના ભાઈએ આપણા અંકાથી આવ્યા જો ઉઈજા લે એ વન તો ઊભું અંજી સર હાલજો હો ને. ભાઈ અમે દવાખાના આવ્યા હતા. 2 ભાઈઓને હંકાત અંજી સર લીધો જો ખાલી. આ બાજુ હું ને આ બાજુ હાર્યો. 2 મિત્રો અંગાથી આવ્યા બે અંજી સર હાલે. ભાઈ દવાખાને જઈને આવ્યો, ઇન્જેક્શન લીધું તો એ ભાઈ દુખાવો હજુ ઓછો નહીં થયો. ખબર નહીં છે કે શું થાય આવું. આ દવા હજુ કાઢું ભાઈ. ખાવાનું બિલકુલ ભાવતું નહીં. રાત્રે આપણે ઊંઘી ગયા હતા. અત્યારે સવારે વહેલા ઉઠ્યા છીએ વિડીયો એડિટિંગ કરવા માટે. તો આ વ્લોગને તો આપણે એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.